હવે જમીન દોસ્ત કરવામાં આવ્યા છે। લલ્લા બિહારી ઉર્ફે મહેબૂબ પઠાણ જે આ શખ્સ છે તે જેની લાખોની ઇન્કમ છે તે ગેરકાયદે વસવાટ કરે છે અને અન્ય લોકોને પણ આ વિસ્તારમાં બોલાવતો હતો, તેના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ચંડોળા તળાવ વિસ્તાર તેણે પોતાનું અલગ જ ત્યાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને જ્યારે 20 વર્ષ પહેલા જે આવ્યો હતો ને ત્યારબાદ આ સામ્રાજ્ય આપ જોઈ શકો છો। આ બે દ્રશ્યો જોઈ શકો છો। આ પહેલા દ્રશ્યો છે જ્યાં લલ્લા બિહારીનું આ આલિશાન ફાર્મ હાઉસ ચંડોળા તળાવ વિસ્તારની અંદર હતો અને ડિમોલિશન પછી તે જ વિસ્તારની શું સ્થિતિ થઈ છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો ઉર્દુમાં લખાણ લખેલું છે આ લલ્લા બિહારી અને તેના ફાર્મ હાઉસના દ્રશ્યો જુઓ। આવું ફાર્મ હાઉસ જાણે કોઈ કરોડપતિ વ્યક્તિ હોય, કોઈ મોટો બિઝનેસમેન હોય તેવું ફાર્મ હાઉસ લલ્લા બિહારીએ ચંડોળા વિસ્તારમાં તૈયાર કર્યું હતું। આ ફાર્મ હાઉસ 2000 વારથી મોટી જગ્યામાં હતું અને તેની કુલ જગ્યાની વાત કરીએ તો 5000 વારથી વધુ જગ્યા પર તેને અતિક્રમણ કર્યું હતું અને હવે ડિમોલિશન પછીના દ્રશ્યો જોઈ શકો છો। આખું ફાર્મ હાઉસ હોય, તેની આખી જમીન હોય, તેનું પાર્કિંગ હોય, તેનું ગોડાઉન હોય, તમામ જમીનને જમીન દોસ્ત કરી દેવામાં આવી છે। તમામ બાંધકામને જમીન દોસ્ત કરવામાં આવ્યા અને બધી જ જગ્યાએ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। ચંડોળા તળાવ પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું કે જેમાં કુખ્યાત મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની હજારો વાર જમીન પર ગેરકાયદેસર બાંધકામ ઉપર તેનું આખા સામ્રાજ્ય પર બુલડોઝર ફરી વળ્યું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આગળ જે મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી કે જે 2 દાયકા પહેલા અહીં અમદાવાદ વસ્યો હતો, મૂળ અજમેરનો, અને અહીં આવ્યા બાદ આ મહેબૂબ પઠાણ ને લલ્લા બિહારીના નામે ઓળખવા મળ્યા અને કોઈ પણ એજન્ટ કે જે બાંગ્લાદેશથી ગેરકાયદેસર આવતા હોય તેને આ લલ્લા બિહારી પાસે મોકલતા અને ત્યારબાદ આ બાંગ્લાદેશીઓ ને અહીં વસવાટ આપવાનું કામ છે તે શરૂ કર્યું હતું। ધીમે ધીમે તેને આ જે ચંડોળા તળાવની જગ્યા છે કે ત્યાં આગળ કબજો લીધો અને લગભગ 5000 વાર જેટલાથી પણ વધુ જગ્યા ઉપર તેને દુકાન, ઘર, કાચા શેડ અને કાચા મકાનો બનાવી અને ભાડે આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેને ફાર્મ હાઉસ પણ એક વૈભવી બનાવી અને ત્યારબાદ ત્યાં દેહ વેપારથી લઈ અને અનેક અનૈતિક કૃત્ય છે તે કરતો હતો। આ સમગ્ર જે બાંધકામ તેને ઊભું કર્યું હતું તેના ઉપર જે પોલીસનું આ બુલડોઝર છે તે ફરી વળ્યું છે। આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે કેટલી મોટી જે જગ્યા ઉપર આ આખું બાંધકામ છે કે જે ગેરકાયદેસર કરવામાં આવ્યું હતું તે તોડી પાડવામાં આવ્યું છે। જો કે આ લલ્લા બિહારી જે મહેબૂબ પઠાણ જે દર મહિને 15 લાખથી પણ વધુની આ આવક છે કે તે અહીંથી કમાતો હતો। ધીરે ધીરે તેને આખું અહીં ચંડોળા તળાવના જે પૂર્વ ભાગ છે કે ત્યાં આગળ તેને આ રીતનો બાંધકામ છે બનાવી અને ત્યારબાદ તે ધીરે ધીરે ભાડે છે જે તે આપતો હતો। એટલું જ નહીં, જે તમામ ઓડીઓ, કાચા મકાન બનાવી અને લોકોને દસ્તાવેજ કરી આપી અને ખોટા બાના કરાર અને કરાર પણ કરતો હતો અને જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધવામાં આવ્યો છે, જેને કારણે મહેબૂબ પઠાણ ઉર્ફે જે લલ્લા બિહારી અને તેનો પુત્ર છે તે ભૂગર્ભમાં જતા રહ્યા છે। હવે તેને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ જે છે તે શરૂ કરી છે, પરંતુ જે આ આખું ગેરકાયદેસર બાંધકામ છે તે ધીરે ધીરે અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। હજી પણ આગામી દિવસમાં પણ આ આખું બાંધકામ છે તે તોડી પાડવામાં આવશે। હાલ 250 થી પણ વધુ આ જે અહીં દેખાતા જે નાના મોટા મકાનો છે અને કાચા મકાનો તે તોડી પાડવામાં આવ્યા છે અને આશરે 3000 થી પણ વધુ મકાનો છે કે જે ગેરકાયદેસર છે તેને તોડવા માટેનો આખો પ્લાન છે તે તૈયાર છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની।